હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 4 મેથ્સ 406 એમાં યુનિટ 4 ચાલુ કર્યો હતો, પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. બરાબર. તો પહેલાં એક વખત એને રિપીટ કરી લઈએ, કે રિવિઝન કરી લઈએ કે શું ભણ્યા હતા આપણે, કે ઓર્ડર અને ડિગ્રી, ઓર્ડર એન્ડ ડિગ્રી ઓફ પીડી. આના પહેલાં પીડી શું છે એ જોયું હતું. ઓર્ડર એટલે શું થશે? કોઈપણ આંશિક વિકલ સમીકરણનો ઓર્ડર, કક્ષા અને પરિમાણ. કક્ષા એટલે કે હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ અને ડિગ્રી એટલે કે ડિગ્રી ઓફ હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ. બરાબર. આને આપણે ઇક્વેશન લઈને સોલ્વ કર્યા હતા. આ એસક્યુમાં પૂછી શકાય છે. x2p + 2yq - x + y = 0. એટલે કે p એટલે શું સમજવાનું છે આપણે નોટેશન્સ. p એટલે કે ∂z/∂x અને q p = ∂z/∂x અને q = ∂z/∂y. બરાબર. આ નોટેશન આગળ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે જે z છે એનું એક્સની સાપેક્ષે વિકલન p કહેવાશે, z છે એનું વાયની સાપેક્ષે વિકલન સ્મોલ q કહેવાશે. બરાબર. તો ઇક્વેશન પરથી આપણે જોયું હતું. આ એસક્યુ માટે આઈએમપી છે. p છે એટલે કે એનું સિમ્પ્લિફિકેશન ∂z/∂x, q ∂z/∂y - x + y = 0. તો આનો ઓર્ડર થશે 1, કારણ કે અહીંયા ઝેડનું એક જ વખત ડિફરન્શિએશન કરેલું છે. અહીંયા ઝેડનું એક જ વખત છે, એટલે હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ મેક્સિમમ જેટલી વાર વિકલન કરેલું હોય એ ઇક્વેશનનો થશે ઓર્ડર. અને જે ઓર્ડરનું ટર્મ છે એની જેટલી ઘાત હશે એ થશે એનું પરિમાણ. બરાબર. આની કેટલી ઘાત છે? 1. અથવા તમે આને કન્સિડર કરો તો આની પણ કેટલી ઘાત છે? 1. એટલે ઓર્ડર અને ડિગ્રી બંને સેમ થશે, 1 1. એના પછી આવો એક એક્ઝામ્પલ જોયો તો 1 + p² + q² = 1. p² એટલે કે ∂z/∂x² + ∂z/∂y². બરાબર. તો એને ઓર્ડર શું થશે? 1 અને ડિગ્રી થશે 2. એક વખત વિકલન કરેલું છે અને એ ટર્મની 2 ઘાત છે. બરાબર. ઓકે. નેક્સ્ટ આપણે દાખલા જોયા હતા f(uv) વાળા, સરફેસ ઓફ ધ ફોર્મ. એના પહેલાં પૃષ્ઠોનું પરિભ્રમણ જોયું હતું અને સરફેસ ઓફ ધ ફોર્મ. બે ટાઈપના એક્ઝામ્પલ જોયા હતા કે f(uv) = 0. આ ટાઈપના એક્ઝામ્પલ હોય તો શું સૂત્ર મૂકવાનું છે? આ જોયું તો આપણે કે ∂uv/∂xy જેકોબિયન મેથડ કહેવાય છે આને, = p ∂uv/yz + q uv/zx. આને યાદ રાખવાની ટ્રીક પણ આપણે જોઈ છે. p છે એટલે એક્સની સાપેક્ષે ડેરિવેટિવ છે, એટલે અહીંયા x નહીં આવે જેકોબિયન મેથડમાં. yz, q છે વાયની રિસ્પેક્ટમાં ડેરિવેટિવ છે, એટલે આમાં y નહીં આવે. xy, yz, zx. બરાબર. આ ટાઈપના આપણે એક્ઝામ્પલ પણ જોયા હતા કે f(x - z, y - z) = 0. તો f(uv) = 0 સાથે સરખાઈએ, ફોર્મેટ મેચ થાય છે. તો uની કિંમત શું થશે? x - z અને vની કિંમત થશે y - z. બરાબર. તો f(uv) = 0 છે તો આપણે ડાયરેક્ટ સૂત્ર મૂકી શકીએ. તો સૂત્ર આ પ્રમાણે છે: ∂uv/∂xy = p ∂uv/∂yz + q ∂uv/zx. અહીંયાથી x નથી અને અહીંયા y નથી. બરાબર. તો આપણે જેકોબિયનને સોલ્વ કરીએ. ux vx uy vy = p uy uz vy vz. આનું સિમ્પ્લિફિકેશન કરવાનું છે. તો સિમ્પ્લિફિકેશનમાં કિંમતો મૂકવા માટે ફાઇન કરવું પડશે. શું ફાઇન કરવું પડશે? ux vx uy vy uz અને vz. બરાબર. તો u અને v છે એના પરથી મળી જશે ux 1 uy 0, કારણ કે આમાં y વાળું કોઈ ટર્મ છે નહીં. uz શું થશે? -1. vx 0 vy 1 vz -1. બરાબર. ઓકે. હવે આ જે આપણું મેઇન ઇક્વેશન છે જેકોબિયન વાળું, એમાં આ બધી વેલ્યુ મૂકી દઈએ અને સોલ્વ કરીએ તો શું મળશે? 1 0 0 1 = p એઝ ઇટ ઇઝ રહેશે. 0 - 1 1 - 1 + q, ખાલી કિંમતો મૂકવાની છે. એના પછી નિશ્ચાયક સોલ્વ કરો તો 1 × 1 1 -0 એટલે 1 = p 0 + 1 + q 0 + 1 1 = p + q. આ થશે આપણું પીડી. બરાબર. જે માંગેલ પીડી છે. એવી રીતે બીજો એક દાખલો જોઈએ
કે આપણને આવું આપેલું છે કે એફ ઓફ એક્સ માઇનસ રૂટ ઝેડ એક્સ પ્લસ વાય બરાબર 0. સોલ્વ ધ પીડીઈ. તો શું કરવું પડશે? આ પણ એફ ઓફ યુવી બરાબર 0 વાળું ફોર્મેટ છે. એફ ઓફ યુ વી બરાબર 0 સાથે સરખાઈશું એટલે આપણને શું મળશે? યુની વેલ્યુ શું મળશે? એક્સ માઇનસ રૂટ ઝેડ અને વીની વેલ્યુ મળશે એક્સ પ્લસ વાય. હવે એફ ઓફ યુવી વાળું ટર્મ છે તો એના માટેનું સૂત્ર લખીએ. શું થશે સૂત્ર? ડેલ ઓફ યુવી ડેલ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ પી ડેલ ઓફ યુવી ઓવર ડેલ પી એટલે એક્સની સાપેક્ષે છે તો અહીંયા વાય ઝેડ પ્લસ ક્યુ ડેલ યુવી ઓવર ડેલ વાયની સાપેક્ષે છે તો ઝેડ એક્સ એક્સ વાય ઝેડ ઝેડ એક્સ થઈ ગયા. ઓકે, હવે આને સોલ્વ કરીએ તો શું થશે? યુ એક્સ વી એક્સ યુ વાય વી વાય એટલે કે યુનું એક્સની સાપેક્ષે યુનું વાયની સાપેક્ષે વીનું એક્સની સાપેક્ષે વીનું વાયની સાપેક્ષે પી નિશ્ચાયક ક્યુ ઇન્ટુ સેકોબિયન યુ વાય વી વાય યુ ઝેડ વી ઝેડ યુ ઝેડ વી ઝેડ યુ એક્સ વી એક્સ. હવે આ જે મેઇન ઇક્વેશન છે એમાં આપણે કિંમતો મૂકવાની છે. કિંમતો ક્યાંથી મળશે? યુ અને વી પરથી. તો યુ એક્સ ફાઇન્ડ કરીએ. યુ શું છે આપણા? એક્સ માઇનસ રૂટ ઝેડ અને વી છે એક્સ પ્લસ વાય. ઓકે, તો યુ એક્સ શું થશે? યુ એક્સ 1 યુ વાય શું થશે? 0 કારણ કે આમાં કોઈ પણ વાયનું ટર્મ નથી. યુ ઝેડ શું થશે? માઇનસ રૂટ ઝેડનું વિકલન એટલે કે ઝેડ રેસ ટુ 1/2નું વિકલન શું થશે? 1/2 આગળ ઝેડ રેસ ટુ 1/2 માઇનસ 1 બરાબર. વિકલન તમને ખબર હશે તો શું થશે? 1/2 1/2 માઇનસ 1 માઇનસ 1/2 એટલે છેદમાં જ જશે અને માઇનસ એઝ ઇટ ઇઝ રહેશે બરાબર. ઓકે, યુનું કામ પતી ગયું. હવે વીનું કામ. વી એક્સ શું થશે? એક્સ પ્લસ વાય એટલે 1 વી વાય ઓલ્સો 1 વી ઝેડ 0 કારણ કે આમાં ઝેડનું કોઈ ટર્મ નથી. હવે આપણું જે ઇક્વેશન 2 છે 1 છે એમાં કિંમતો મૂકીએ. ઇક્વેશન 1માં કિંમતો મૂકતા શું મળશે આપણને? યુ એક્સ યુ વાય 1 1 1 1 0 1 બરાબર ઇઝ ઇક્વલ ટુ પી નિશ્ચાયક ક્યુ નિશ્ચાયક બરાબર. શું મળશે અહીંયા? 0 1 યુ ઝેડ શું છે અહીંયા? -1/2 રૂટ ઝેડ ઇન્ટુ અહીંયા શું થશે? 0 1/2 રૂટ ઝેડ 0 1 1 બરાબર. હવે આને સોલ્વ કરીએ. 1 × 1 1 -0 ઇઝ ઇક્વલ ટુ પી એઝ ઇટ ઇઝ 0 માઇનસ માઇનસ કેવા થશે? +1/2 રૂટ ઝેડ પ્લસ ક્યુ -1/2 રૂટ ઝેડ -0. તો શું થશે આપણું? પીડી શું મળશે? 1 ઇઝ ઇક્વલ ટુ P/2 રૂટ ઝેડ માઇનસ Q/2 રૂટ ઝેડ. બંનેનો લસા સેમ છે તો શું થશે? 2 રૂટ ઝેડને અહીંયા ગુણી દઈએ. 2 રૂટ ઝેડ ઇઝ ઇક્વલ ટુ P માઇનસ Q વિચ ઇઝ ધ પીડી જે માંગેલ આંશિક વિકલ સમીકરણ છે બરાબર. ઓકે, હવે આના પછીનો નેક્સ્ટ ટોપિક શું છે આપણો? ક્લાસિફિકેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર પીડી કે જે આંશિક વિકલ સમીકરણો છે એ કેટલા પ્રકારના હોય છે એ. તો એમાં પહેલો પ્રકાર શું છે? લિનિયર પીડી ઓફ ફર્સ્ટ ઓર્ડર. લિનિયર પીડી એટલે કે સુરેખ આંશિક વિકલ સમીકરણ. સુરેખ આંશિક વિકલ સમીકરણ કોને કહીશું? કે જે આંશિક વિકલ સમીકરણ પી ક્યુ અને ઝેડમાં સુરેખ હોય બરાબર. જે આપણા પીડીના પ્રકારો છે એના ફોર્મેટ છે એ ફોર્મેટ તમારે યાદ રાખવાના છે કે એફ ઓફ એક્સ વાય પી પ્લસ જી ઓફ એક્સ વાય ક્યુ પ્લસ એચ ઓફ એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર ઓફ એક્સ વાય.
જો આ ફોર્મેટનું કોઈ આંશિક વિકલ સમીકરણ હોય તો આપણે એને શું કહીશું? લિનિયર પીડી, એટલે કે સુરેખ આંશિક વિકલ સમીકરણ. તો તમારે આ ફોર્મ યાદ રાખવાના છે. તો એના ઉદાહરણો જોઈએ તો f of xy p plus g of xy q plus h of xy z is equal to r of xy. તો એક ઉદાહરણ આપણને આપેલું છે કે xy p minus x plus y q is equal to 4z. હવે આ ફોર્મેટ કઈ રીતે છે જુઓ. p ના ગુણકમાં f of xy એટલે કે x અને y વાળી કોઈ ટર્મ હોવી જોઈએ. તો અહીંયા xy છે, xyp માઇનસ g of xy q x પ્લસ y, x અને y વેરિયેબલવાળી જ ટર્મ આવી જોઈએ. તો એ પણ છે ઇઝ ઇક્વલ ટુ 4z. z સાથે p q z અને r of xy શું છે? કોન્સ્ટન્ટ ટર્મ. તો ઝેડના સહગુણકમાં શું આવવું જોઈએ? h of xy. બરાબર. એટલે કે xyના પોલિનોમિયલ અથવા તો એના ટર્મ્સ p q અને z સાથે આવવા જોઈએ અને ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ટર્મ. એવું હોય તો આપણે એને કહીશું લિનિયર પીડી. બરાબર. તો xyp માઇનસ x પ્લસ વાય ક્યુ ઇઝ ટુ 4z એ થશે લિનિયર પીડી. એટલે બીજું છે કે px પ્લસ qy ઇઝ ઇક્વલ ટુ 2z. આપણે એને આ રીતે પણ લખી શકીએ, px પ્લસ qy માઇનસ 2z ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે અહીંયા f of xy થશે x, g of xy થશે y, h of xy થશે 2 અને r of xy થશે 0. એટલે આ થશે લિનિયર પીડી. બરાબર. નેક્સ્ટ ઉદાહરણ જોઈએ કે px પ્લસ qy માઇનસ z પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે તમે જુઓ, p સાથે છે આ f of xy, y છે એ g of xy, z સાથે શું છે? 1 ગુણાયેલો છે તો એ થશે h of xy અને ઇઝ ઇક્વલ ટુ -1 કરી દો તો એ થશે r of xy. બરાબર. તો આ પણ થશે લિનિયર પીડી. બરાબર. સુરેખ સમીકરણ ખાલી ફોર્મેટ યાદ રાખવાનું છે. નેક્સ્ટ પ્રકાર કયો છે પીડીનો? સેમી લિનિયર પીડી. સેમી લિનિયર એટલે કે અર્ધ સુરેખ સમીકરણ. બરાબર. તો એનું ફોર્મેટ શું છે અર્ધ સુરેખ સમીકરણનું? કે f of xy p પ્લસ g of xy q ઇઝ ઇક્વલ ટુ h of xy z. અહીંયા શું ડિફરન્ટ છે? આગળ h of xy ઇન્ટુ z હતું, ઇઝ ઇક્વલ ટુ r of xy હતું. અહીંયા શું છે? f of xy p g of xy q એઝ ઇટ ઇઝ છે, ઇઝ ઇક્વલ ટુ h of x y z. h જે પોલિનોમિયલ છે એમાં x y અને z ત્રણેય વેરિયેબલની ટર્મ આવશે તો એ ગણાશે સેમી લિનિયરમાં. બરાબર. is called a semi-linear PD which is linear in p and q and the coefficient of p and q are only function of x and y. શું કહેવા માંગે છે કે જે p અને q માં સુરેખ છે તથા p અને q ના સહગુણકો ફક્ત x અને y, જ્યાં p અને q છે એના જે સહગુણકો છે એ ફક્ત x અને y વાળી ટર્મના જ હશે. સમજાય છે? ઓકે. તો આપણે ઉદાહરણ જોઈએ કે x2p પ્લસ y2q ઇઝ ઇક્વલ ટુ xyz. બરાબર. ધારો કે આ ટાઈપનું સમીકરણ છે. તો અહીંયા જુઓ, આપણે આગળ જો અહીંયા આપણું જે ફોર્મેટ છે એની સાથે સરખાઈએ કે p અને qના સાથે જે સહગુણકો છે એ x અને yની ટર્મના જ હોવા જોઈએ. તો છે અહીંયા. બરાબર. p અને q સાથે જે ટર્મ્સ છે એ x અને yના સહગુણકો હોવા જોઈએ અને ઇઝ ઇક્વલ ટુ શું છે? h of xy z. એટલે કે સામે ઇઝ ઇક્વલ ટુની સામે જે થર્ડ ટર્મ હશે એ x, y અને z ત્રણેય વેરિયેબલમાં હશે. ઓકે. તો આ શું થશે? p જે આ છે f of xy, આ થશે g of xy અને ઇઝ ઇક્વલ ટુ આ થશે h of xy z. એટલે આ શું થશે? સેમી લિનિયર પીડી. બીજી વસ્તુ xyp પ્લસ y2q ઇઝ ઇક્વલ ટુ xz સ્ક્વેર. xy શું થશે? f of xy, y2 ઇઝ ઇક્વલ ટુ g of xy અને h of xy z. એટલે કે x, y અને zની ટર્મનું જે વેરિયેબલ છે એ ઇઝ ઇક્વલ ટુનું થર્ડ ટર્મ હશે. ઓકે. તો આ બી થશે સેમી લિનિયર પીડીનું ઉદાહરણ. પછી આ જોઈએ તો
एक्स पीनी साथे एक्स गुणायेलो छे ए थशे एफ ऑफ एक्स वाय, आ थशे जी ऑफ एक्स वाय इज इक्वल टू 2z। एक्स वाय झेड वाળી कोईपण टर्म होवी जोईए तो आ थशे एच ऑफ एक्स वाय झेड। धारो के आपणी पासे आवुं पीडी छे एक्स प्लस जेड पी प्लस वाय स्क्वेर क्यू इज इक्वल टू 2z वाय। तो आ सेमी लिनियर पीडी थशे नहीं, कारण के अहींया पी साथे जे सहगुणको छे ए खाली एक्स अने वाय वेरिएबलना होवा जोईए, पण अहींया झेड वाळुं टर्म छे એટલે કે આ સેમી लिनियर पीडी थशे नहीं, नॉट सेमी लिनियर पीडी। ओके, तो खाली फॉर्मेट एकला याद राखवाना छे आमां। नेक्स्ट प्रकार कयो छे कॉसी लिनियर पीडी ऑफ फर्स्ट ऑर्डर। कॉसी लिनियर फॉर्मेट शू है कि फर्स्ट ऑर्डर पीडी विच इज लिनियर इन पी एंड क्यू इन द फॉर्म। शू फॉर्म है एनु कि एफ ऑफ एक्स वाय जेड पी प्लस जी ऑफ एक्स वाय जेड क्यू इज इक्वल टू एच ऑफ एक्स वाय जेड। आगळ खाली एक्स और वाय वाला टर्म था, आमा एक्स वाय और जेड वाला टर्म आपणे लई शकीए छीए। एटले कि एफ ऑफ एक्स पी जोड़े जे सहगुणक हशे ए एक्स वाय और जेड त्रणेय वेरिएबलनुं होई शके छे। अहींया पण त्रणेय वेरिएबल અને સામે જે ટર્મ છે એમાં પણ ત્રણેય વેરિએબલ થશે। એને શું કહેવાશે કોસી લિનિયર પીડી ઓફ ફર્સ્ટ ઓર્ડર। આપણે જે આગળ દાખલા ગણવાના છે એ કોસી લિનિયર પીડીના ફોર્મેટના જ ગણવાના છે, બરાબર। તો એના ઉદાહરણ જોઈએ કે વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પી પ્લસ એક્સ વાય ક્યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર ઝેડ પ્લસ વાય સ્ક્વેર। તો આ શું થશે એનું એફ ઓફ એક્સ વાય ઝેડ, આ શું થશે જી ઓફ એક્સ વાય ઝેડ અને આ છે एक्स वाय जेड એટલે કે ત્રણેય ટર્મ છે एक्स स्क्वेर जेड स्क्वेर प्लस वाय स्क्वेर, बराबर। अहींया फॉर्मेटमां एक्स वाय जेड ત્રણેય टर्म एलाउड है, पण अहींया जेड टर्म ए लोकोए नाख्यो नथी, तो पण ए कहेवाशे कॉसी लिनियर पीडी, बराबर। नेक्स्ट उदाहरण कयुं छे एक्स प्लस वाय प्लस जेड इंटू पी प्लस एक्स माइनस वाय इंटू क्यू इज इक्वल टू एक्स वाय जेड। तो आ पण शुं थशे कॉसी लिनियर पीडी। केवी रीते, कारण के पी साथे जे सहगुणक छे त्रणेय टर्ममां छे, आमां बे टर्म छे अने आमां पण त्रणेय वेरिएबल एड करेला छे, એટલે आना परथी ज खबर पड़ी जशे कि आ केवुं छे कॉसी लिनियर पीडी। नेक्स्ट शुं छे एक्स स्क्वेर पी माइनस वाय स्क्वेर क्यू इक्वल टू एक्स वाय जेड स्क्वेर। तो आ छे एक्स स्क्वेर वाय स्क्वेर एफ ऑफ एक्स वाय जी ऑफ एक्स वाय अने एक्स वाय जेड स्क्वेर। अहींया आपणने आना परथी खबर पड़शे कि आ कॉसी लिनियर पीडी छे, बराबर। नेक्स्ट प्रकार कयो छे एनो नॉन लिनियर पीडी ऑफ फर्स्ट ऑर्डर। नॉन लिनियर एटले कि जे सुरेख ना होय, असुरेख आंशिक विकल समीकरण। तो जे प्रकारना आंशिक विकल समीकरण ए सुरेख पण ना होय, सेमी लिनियर पण ना होय अने कॉसी लिनियर पीडी, आ त्रणेयनुं फॉर्मेट जो फॉलो ना करता होय तो एने शुं कहीशुं आपणे नॉन लिनियर पीडी, बराबर। धारो के एनुं पण एक उदाहरण है कि जेड स्क्वेर पी स्क्वेर क्यू स्क्वेर प्लस 1 इज इक्वल टू 1। ओके, तो आनुं आपणे फॉर्मेशन करीए तो शुं मळशे पी स्क्वेर जेड स्क्वेर प्लस क्यू स्क्वेर जेड स्क्वेर प्लस जेड स्क्वेर इज इक्वल टू 1। हवे आपणे जोई शकीए छीए कि धारो के आपणे आने कॉसी लिनियर साथे सरखाईए तो कॉसी लिनियर माटे एफ ऑफ एक्स वाय डन थशे, जी ऑफ एक्स वाय पण एफ ऑफ एक्स वाय जेड जी ऑफ एक्स वाय जेड इज इक्वल टू आपणे आने एच ऑफ एक्स वाय जेड लईए, पण आ जे आर ऑफ एक्स वाय शुं छे आर ऑफ एक्स वाय वाळुं टर्म ए तो खाली शेमां आवे छे लिनियर पीडी मां। एटले कि आ जो आपणे लिनियर पीडी करीए तो लिनियर पीडी करीए तो एक्स वाय जेड वाळुं टर्म नहीं आवे, पी ना सहगुणको खाली एक्स अने वाय वेरिएबल में होय एवुं ज टर्म धरावशे। एटले के अहींयाथी जोईए तो आटલું कॉसी लिनियर थाय छे, आ छे लिनियरनी कंडीशन, एटले के आखुं पीडी शुं थशे नॉन लिनियर पीडी, बराबर। ए रीते पी क्यू इज इक्वल टू जेड, तो आ पण शुं थशे नॉन लिनियर पीडी, बराबर। आ कोईपण फॉर्मेट साथे आपणे एने सरखाईशुं तो मैच थशे नहीं। तो आपणे शुं जोयुं आजे लिनियर पीडी आंशिक विकल समीकरणना प्रकारो जोया। तो पहलू जोयुं आपणे लिनियर पीडी सुरेख
સેમી લિનિયર, કોસી લિનિયર અને નોન લિનિયર. એસક્યુમાં પૂછી શકે છે કે આ પીડીઈ કયા પ્રકારનું પીડીઈ છે, તો આ ફોર્મેટ તમારે યાદ રાખવાના છે અને એને સાથે સરખાવવાના છે. બરાબર. તો ફરીથી એક વખત જોઈ લો ફોર્મેટ. આ તમારે યાદ રાખવાના છે. f(x, y) p પ્લસ g(x, y) q પ્લસ h(x, y) z ઇઝ ઇક્વલ ટુ r(x, y). જ્યાં કોન્સ્ટન્ટ ટર્મ આવશે ત્યાં એ પીડીઈ લિનિયર જ હશે. બરાબર. બીજું સેમી લિનિયર. તો સેમી લિનિયરમાં શું ફરક છે? સેમી લિનિયર અને લિનિયરનો શું ફરક છે કે f(x, y) p g(x, y) q કોન્સ્ટન્ટ ટર્મ આમાં હશે, આમાં કોન્સ્ટન્ટ ટર્મ હશે નહીં. બરાબર. તો સેમી લિનિયરનું ફોર્મેટ અને કોસી લિનિયરનું ફોર્મેટ સરખાય. તો f(x, y) p g(x, y) q ઇઝ ઇક્વલ ટુ h(x, y) z. અહીંયા શું છે? f(x, y) z p g(x, y) z q, એટલે કે પીના સહગુણકો x અને yમાં હશે. અહીંયા પીના સહગુણકો x, y અને z ત્રણેય વેરિયેબલમાં હોઈ શકે છે. બરાબર. એવી રીતે અહીંયા ક્યુના કોફિશિયન્ટ g(x, y) છે, 2 વેરિયેબલમાં છે અને કોસી લિનિયરમાં 3 વેરિયેબલમાં હશે. અને સામેનું જે h(x, y) z ટર્મ છે એ કોન્સ્ટન્ટ છે. બરાબર. અને જો આ ત્રણેયમાંથી કોઈ પણ ફોર્મેટ ફોલો નહીં થાય તો એને કહીશું નોન લિનિયર પીડીઈ, નન ઓફ અબવ. કોઈ પણ એક પણમાં મેચ નહીં થાય તો એને કહીશું અસુરેખ આંશિક વિકલ સમીકરણ. ઓકે. તો આ આંશિક વિકલ સમીકરણના પ્રકાર તમારે પ્રિપેર કરવાના છે. બાકીની જે નેક્સ્ટ મેથડ છે કે પીડીઈને કોસી લિનિયર પીડીઈને સોલ્વ કઈ રીતે કરવાના એની મેથડ આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.